સર, બંને પગમાં ની રિપ્લેસમેન્ટની એડવાઇસ હોય તો બંને ઓપરેશન સાથે કરવા જોઈએ કે એક કર્યા પછી બીજું કરાવવું જોઈએ? એઝ અ ઓર્થોપેડિક કોઈ ફરક નથી પડતો, જોડે બી કરી શકાય અને એક પછી એક પણ કરી શકાય. મારી પર્સનલ એડવાઇસ એવી હોય છે કે બંને હું સાથે ઓછું પ્રિફર કરું છું. એનું રીઝન એવું છે કે પેશન્ટ પર બહુ લોડ આવે. જો મેડિકલી ફિટ હોય પેશન્ટ, હેલ્ધી પેશન્ટ હોય, બીજી કોઈ બીમારી ના હોય, બ્લડ એમને જે હિમોગ્લોબિન રિક્વાયર્ડ છે એ નોર્મલ હોય, તો બંને જોડે કરવામાં કોઈ ઇશ્યુ આવતા નથી. પણ માની લો કે 60 યર્સથી ઉપરની એજ છે દર્દીની, ઓલરેડી ડાયાબિટીસ છે, બીપી છે, તો એક ઓપરેશન જ ઓલરેડી પેશન્ટ દર્દીને એક લોડ આપે છે. તો એવા સમયે બે ઓપરેશન એકસાથે કરીએ તો એનું રિહેબિલિટેશન, એટલે જે ઓપરેશન પછી એક્સરસાઇઝ છે કે રિકવરી પીરિયડ લાંબો થઈ જતું હોય છે, શરીર ઉપર લોડ વધી જતું હોય છે. અને ઓપરેશન પછી જે બીજા રિસ્ક હોય છે એનેસ્થેસિયા રિલેટેડ, માની લો જે નોર્મલી 1 કલાક સવા કલાક ચાલે, જ્યારે બંને કરીએ તો 3 કલાક ઓપરેશન ચાલે, તો દર્દીને 3 કલાક માટે વ્યવહાર રાખવો પડે, તો એનાથી થોડું કોમ્પ્લિકેશનનું રિસ્ક વધી જતું હોય છે. એટલે મારું પર્સનલ પ્રિફરન્સ એવું હોય છે કે પહેલાં એક કરી લેવું જોઈએ જેમાં ઘસારો વધારે છે, પછી જો બંને ઘસારો સરખો છે તો પણ જેમાં પેન વધારે હોય એમાં પહેલું કરવું. 1 મંથ 2 મંથ પછી એકવાર તમે એમાં પેન ફ્રી થઈ ગયા પછી બીજું કરાવવું જોઈએ. અને બીજો પોઈન્ટ હું અહીંયા એડ કરીશ કે બંને કરાવવામાં ડૉક્ટરનો વધારે ફાયદો છે પેશન્ટ કરતાં, કે બીજી વાર પેશન્ટને બોલાવવું ના પડે, પણ 1 by 1 કરવું વધારે સારું છે.